સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચના 86 વર્ષીય વૃદ્ધાના નિધન બાદ તેઓના પરિવારજનો દ્વારા ચક્ષુદાન અને દેહદાન કરવામાં આવ્યું। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે, તે અંતર્ગત ગતરોજ રવિવારે ભરૂચમાં રહેતા 86 વર્ષીય સ્વર્ગીય જમકુબેન રાઘવજીભાઈ બોરસાણીયાનું દુઃખદ નિધન થતાં પુત્ર ભગવાનજીભાઈ, જગદીશભાઈ તથા પૌત્ર ચિરાગભાઈ, સ્મિતભાઈ, મીતભાઈ તથા સમગ્ર પરિવાર દ્વારા સ્વર્ગીય જમકુબેનનું ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કરાયો હતો। એના માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કર્યો હતો। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો। આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, ગૌતમ મહેતા, પ્રમુખ અશોક જાદવ, ગિરીશભાઈ પટેલ હાજર રહ્યા હતા। દેહદાનના સેવા કાર્યમાં ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજ ભરૂચના ડીન ડોક્ટર જયરામ પરમાર, ડોક્ટર ગોપીગા મેખિયા, ડોક્ટર નરેન્દ્ર પાઠક, ડોક્ટર BS પાટીલ, ડોક્ટર રિદ્ધેશ પટેલ, ડોક્ટર રીતિકા પટેલ, ડોક્ટર સૃષ્ટિ યાદવ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા। પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડોક્ટર બનાવવામાં મદદરૂપ બનશે।